એટલે એ જ તમારી માતાઓ જો કદાચ અભિમાન કર્યું કોઈ વસ્તુનું, તો તમારી જ માં તમારું અભિમાન તોડવા માટે કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવી અને તમારું અભિમાન ચકનાચૂર કરી નાખશે ને, તારે તમને ખબર પડશે હું ખોટો અભિમાનનો ફુગ્ગો લઈને ફરતો હતો. બધા એકથી એક ચડિયાતા હોય. એટલે ક્યારે પોતાની જોડે જે પણ વસ્તુ છે, તમારી જોડે આવડત હોય, જ્ઞાન હોય, સમજ હોય, પૈસા હોય, રૂપ હોય, રંગ હોય, બધાને કોઈ પણ વસ્તુનું અભિમાન કરવું. કેમ અભિમાન નહીં કરવું? તમારું નહીં. કેમ તમારું નહીં? અત્યારે તો કે અમારી શરીર તો અમારું જ છે ને, પૈસા તો અમારા જ છે ને, પૈસા ખીચામાં રહેશે ને. એ તમારા ભલે તમે માનતા હોય, પણ તમારી કુળદેવીના આશીર્વાદ છે ને, એટલે તમે કદાચ ખીચામાં કે એટીએમમાં બેંકમાં પૈસા રાખી શકો છો. નકર જગતમાં વાપર્યું છે કે જેને કુળદેવીની છત્ર છાયા જે દાડ ગુમાઈ જાય ને અને દેવની કૃપા લૂંટાય ને, એ દાડ માણસ ભીખ માગે ને તો કોઈ ભીખ ના નાખે. વાપર્યું છે ને આવા શબ્દો? બધાએ વાપર્યા છે ને કે જેના દેવની કૃપા લૂંટાય ને જે દાડો, એ દાડ જગતમાં કદાચ ભીખ માગે ને બાળકો લઈને, તો જગતમાં કોઈ ભીખ નાખનાર ના મળે. જેની ઉપર માતાઓના આશીર્વાદ ના હોય, ભગવાનની એમ નજર ના હોય, કૃપા દ્રષ્ટિ ના હોય, એને ભીખ માગે ને તો ભીખ ના મળે. તો આ તમારી જોડે જે પણ છે ને, એ તમારા બાપ દાદાના કર્મોથી છે અને તમારા હારા કર્મોથી છે. તમારી માતાઓએ હારા કર્મોના લીધે આશીર્વાદ રૂપે આલ્યું છે. જો કઈક વસ્તુનું અભિમાન કર્યું તો સમજી લો તમારી જ માં તમારું અભિમાન ચકનાચૂર કરી દે છે. તારે દુઃખ લાગશે. પણ આ વાત અતાર કહું છું તો અતાર મગજમાં ફીટ કરી દો ને, આજે નહીં પણ 20 વર્ષે હું મેલડી યાદ આવીશ. કાઉ ખુખાર મેલડી મને કહેતી, પણ એ દાડે મોને ને અફસોસ થશે. પણ આજ મારા બન્યા છો ને, એટલે મારા બનાવી અને મારા કરીને તમને હાથ ફેરવીને કહું છું, મારા દીકરા જેવું, મારા દીકરો જે માર્ગ ઉપર જે ભાવનાઓ છે ને, અને જેમ મેં મારા દીકરાને આલ્યું છે ને, એ હું તમને આલી શકું છું. સમાજમાં માન સન્માન ઇજ્જત તમારે જે જોઈએ બધું આલું. જો પગ મેલો ને તો ફૂલડા વેરાવું હું એ મેલડી. એટલે બધાને ભૂવા બનવાની વાત નહીં કરતી, પણ સન્માન અમુક તો કહે છે કે માતાજી કીધું છે એટલે હાડો આપણે નહીં, પણ તમને સમાજમાં માન સન્માન ઇજ્જત અલાવું. ભલે તમારે જો કશું જ ના હોય ને, પણ મારો મેલડીના આશીર્વાદ હોય ને અને ચોક પગ મેલે ને એટલે આવો આવો આવકારા મળે. જે માણસો પહેલા તમને જોઈને મોડું ફેરવતા ને, એ આજ ખુરશીઓ પોથરી આલે. બેહોન બેહોન પોથરી આલે. ખબર